જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તમારું। તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ। તો આજનો વિડીયો છે મિત્રો કે આપણે ઈમેલ આઈડી નો પાસવર્ડ કેવી રીતના જોવો મિત્રો, બરોબર। આપણે નવો ફોન લાવ્યા હોય અથવા ફોન રિસ્ટાઇલ માર્યો હોય એટલે આપણે વારંવાર મિત્રો આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ, પણ આપણા ફોનની અંદર પાસવર્ડ હોય છે પણ આ મિત્રો આપણને ખબર હોતી નથી। તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોવો એટલે તમને ખ્યાલ આવશે। વિડીયો એકદમ નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરોબર। કેમ કે સમજવા જેવો વિડીયો છે મિત્રો, કેમ કે આપણે ઘણીવાર મિત્રો પાસવર્ડ માર્યો હોય પણ 2 મહિનો થાય ને 1 મહિનો એટલે આપણે પાસવર્ડ ભૂલી જઈએ છીએ। તો મિત્રો આપણા ફોનની અંદર પાસવર્ડ છે તમને ખબર ના હોય તો આ વિડીયો લાસ્ટ સુધી જોવો એટલે 100% તમને ખબર પડી જશે મિત્રો, બરોબર। તો તમારા ફોનની અંદર દરેકના ફોનની અંદર સેટિંગ ઓપ્શન આપેલું હોય છે મિત્રો, જોઈ શકો તમે અહીંયા સેટિંગ ઓપ્શન આપેલું હોય છે। તો નીચે જવાનું છે, નીચે જાઓ એટલે મિત્રો આ રીતનું ગૂગલ લખેલું છે, તમે જોઈ શકો અહીંયા જો ગૂગલ લખેલું છે, બરોબર। વિડીયો પૂરેપૂરો આ ગૂગલ તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ગૂગલ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા થોડો ટાવરનો પ્રોબ્લેમ છે, કોઈ વાંધો નથી। અહીંયા ઓલ સર્વિસ ઉપર આપણે ક્લિક કરીશું। આપણે જોઈ લઈએ પહેલા અહીંયા પર્સનલ યુઝ, અહીંયા આપણે જોઈ શકીએ પહેલા પાસવર્ડ કોન્ટેક્ટ વેરીફાઈ, બરોબર। થોડો મિત્રો આપણે અહીંયા ટાવરનો પ્રોબ્લેમ છે, તમને પાસવર્ડ તો બતાવીશ હું, બરોબર, પણ થોડો ટાવરનો પ્રોબ્લેમ છે મિત્રો, બરોબર। રિકમેન્ડ ઉપર આપણે ક્લિક કરીશું, અહીંયા સમથિંગ વેન્ટ એવું લખેલું આવે છે, આપણે ટ્રાય પર ક્લિક કરીશું મિત્રો, બરોબર। તો અહીંયા મિત્રો આવી ગયું છે, બરોબર। તો અહીંયા લખેલું છે પાસવર્ડ મેનેજર, હવે તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર। તો અહીંયા તમારા અલાઇમોશન, ફેસબુક, ગૂગલ પછી અથવા ઇન્સ્ટાગ્રામ બધા પાસવર્ડ અહીંયા હોય છે મિત્રો, બરોબર। તો આપણે જોવાનો છે ગૂગલનો, હવે તેના પર આપણે ક્લિક કરીશું। હવે તમારા ફોનનો જે સ્ક્રીન લોક છે એ અહીંયાથી ખોલી નાખવાનો, આપણે અહીંયા ખોલી નાખ્યો। તો અહીંયા તમે જોઈ શકો થોડું બ્લર દેખાય મિત્રો, કેમ કે મારા નંબર દેખાય છે અહીંયા એટલે હું બ્લર કરેલું છે મિત્રો, બરોબર। આ બધા મારા ઈમેલ આઈડીના પાસવર્ડો છે મિત્રો, બરોબર। જ્યાં તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ માંગતો હોય એટલે અહીંયાથી તમારા આ જે આંખ જેવું દેખાય ને સામે કોપીનું ઓપ્શન આવે, અહીંયા કોપી થઈ ગયું અને ત્યાં જઈને પેસ્ટ કરશો એટલે 100% તમારી ઈમેલ આઈડી જે તમારે પહેલાં બનાવેલી હોય મિત્રો, આપણે ઈમેલ નથી બનાવતા, ઈમેલ ઈકણ મિત્રો જરૂર પડે એટલે તમે આ પાસવર્ડ અહીંયા કોપી કરીને ત્યાં પેસ્ટ કરશો એટલે 100% તમારો ગૂગલ અકાઉન્ટ ખુલી જશે મિત્રો, બરોબર। ઈમેલ આઈડીનો પાસવર્ડ મિત્રો ભૂલી જાવ હોય તો આ રીતનો તમે જોઈ શકો મારા ભાઈ, બરોબર। તો આ વિડીયો મારા ભાઈ તમને પસંદ આવે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મળશે બીજા નવા વિડીયોમાં। એટલે જય માતાજી।